जोरदार तालियों से स्वागत करें श्री अशोकभाई पटेल, अहमदाबाद ईस्ट मेंबर ऑफ पार्लियामेंट दिल्ली। इस यात्रा से जुड़ी वो अपनी पलों पल दूसरे नंबर पे तैयार रहे जगदीश भाई शांतिलाल जी। जगदीश भाई शांतिलाल जी परिवार दूसरे नंबर पे तैयार रहे स्वागत करने के लिए। समस्त नागर समाज की ओर से ये महानुभाव इस परिवार का स्वागत करेंगे। जोरदार तालियों से स्वागत करें श्री अशोकभाई पटेल, अहमदाबाद ईस्ट मेंबर ऑफ पार्लियामेंट दिल्ली। इस यात्रा से जुड़ी वो अपनी पलों पल અમદાવાદમાં વસતો રાજસ્થાનના જાલોરનું એક પરિવાર સમગ્ર સમાજ માટે આજે પ્રેરક બન્યો છે। વૃદ્ધ સિનિયર સિટીઝનોને 5 જ્યોતિર્લિંગના દર્શન કરાવી અને પિતાશ્રીને સાચી શ્રદ્ધાંજલિ આપવા જઈ રહ્યો છે। પુણ્યતિથિ આવનાર આ જ મહિનામાં જ્યારે 25 તારીખ થશે ત્યારે 1 વર્ષ પૂરું થશે। તેના ભાગરૂપે નાગર પરિવારે સમસ્ત ભારતના તમામ નાગર સમાજના એ વૃદ્ધો કે જેઓને કદાચ નસીબ પણ નહીં હોય આ જ્યોતિર્લિંગના દર્શન કરવાનું તક મળી છે આજે, અને તેઓને આપણે સુખપૂર્વક આ યાત્રા સંપન્ન કરાવી અને આજે તેઓને વિદાય આપવામાં આવી છે। ત્યારે સમગ્ર સમાજ આ નાગર સમાજનો ઋણાનુબંધ બન્યો છે। કારણ એ છે કે પિતાશ્રીની આ પુણ્યતિથિના ભાગરૂપે અગાઉથી જ કરાયેલા આયોજન મુજબ સમસ્ત નાગર સમાજના સહકારથી 1200થી વધુ જેટલા સિનિયર સિટીઝનોને સુખપૂર્વક સમગ્ર 5 જ્યોતિર્લિંગના સુખરૂપ દર્શન કરાવી અને તેઓને આજે વિદાય આપવામાં આવી છે। ત્યારે આપણી સાથે એ પિતાશ્રીના પરિવારનો સભ્ય તેમજ સાથે સાથે અન્ય સભ્યો છે કે જેઓ આ યાત્રામાં જોડાયા હતા। આમ જોવા જઈએ તો તમામ સમાજ માટે તમે પ્રેરક બન્યા છો। કદાચ કોઈકને વિચાર પણ આવ્યો ના હોય કે વૃદ્ધ સિનિયર સિટીઝનોને કદાચ સ્થાનિક સ્તરે પ્રવાસ લઈ જવામાં આવતા હશે, પરંતુ 5 જેટલા જ્યોતિર્લિંગના દર્શન કરવાનું કદાચ આ પહેલો પ્રસંગ છે। પિતાજીની સ્વર્ગસ્થ થયો 25/1/2022ના દિવસે, અને આ 25મી તારીખે એક પ્રથમ વાર્ષિક પૂર્ણતિથિ આવશે। અને વાર્ષિક પૂર્ણતિથિની વચ્ચે એવી રીતનો અમારા પરિવારજનોએ બેસીને વિચાર કર્યો કે કંઈક પપ્પા પોતે પણ મહાદેવના ભગત, જેના કારણે વિચાર કર્યો કે આપણે બીજા જુદી જુદી કઈ જગ્યાએ જઈને આપણે આવી રીતના કંઈક પ્રસંગ કરવો કે જેના કારણે થઈને બધાને પ્રેરકરૂપ બને। પછી છેલ્લે એવી રીતનો નિર્ણય લેવાયો કે આપણે 5 જ્યોતિર્લિંગની વડીલોને સિનિયર સિટીઝન્સને આપણે યાત્રા કરાવીએ, મિત્રોને યાત્રા કરીએ, જાતે યાત્રા કરીએ અને આપણા સગા સંબંધી સાથે મળીને યાત્રા કરીએ બધા ભેગા થઈને। અને એ રીતનો આ પ્રસંગ ઘડવામાં આવ્યો, અને જે અમને અમારા સમાજને તો ખરો જ પણ સર્વ સમાજને આ એક પ્રેરણાદાયક પ્રસંગ છે કે જેના કારણે થઈને વડીલોનું માન સન્માન વધે અને વડીલોને જે આપણે સમાજમાં જોતા આવ્યા છીએ એનાથી એક લેવલ ઉપર આવે, એવી રીતના આ પ્રયત્ન છે। આમ જોવા જઈએ તો ભારત તો સંતો મહંતોની ભૂમિ છે। ડગલેને પગલે એવા વ્યક્તિઓના પાળિયા બંધાયા છે કે જેને સમાજને દેશને કંઈક ને કંઈક આપ્યું છે। એવું જ આપણે કર્યું છે કે જે શંકરલાલજીના પુત્ર ઈશ્વરલાલજી કદાચ ભગવાન શંકરની પણ સાથે જોડાયા હશે, એ જ ભાવનાથી આજે પિતાશ્રીની જે પુણ્યતિથિ આવી રહી છે ઉમદા કાર્ય કર્યું છે અને ધાર્મિક પ્રવાસ કરાવી એક પુણ્યનું ભાથું પણ વાંચ્યું। તમારી વાત સાચી છે। અમે લોકોએ પહેલો વિચાર હતો કે દર્શન કરવા ક્યાં ના તો કે 5 જ્યોતિર્લિંગ, તો 5 જ્યોતિર્લિંગ કયા પસંદ કરવા? તો ગુજરાત છે કે આપણે ઇન્દોર બાજુ ક્યાં પણ જઈએ તો એ બધા ઇઝી છે, પણ મહારાષ્ટ્રના જ્યોતિર્લિંગ થોડા ટફ છે। એક ટફ જ્યોતિર્લિંગ જ આપણા હાથમાં લેવા જોઈએ એ વિચાર કરીને અમે લોકો એનો પ્રવાસ વિચાર્યો। હવે જે લોકો પોતાના માતા પિતાને સપોઝ હવે સેવા નહીં કરાવી મતલબ યાત્રા નહીં કરાવી શકતા હોય એટલે એવા જ વડીલોને અમે લોકો સિલેક્ટ કર્યા અને 1200 વ્યક્તિઓને અમે લઈ ગયા। સાથે અમે લોકોએ અમારા જે ગુરુ છે, જે અમારે સંત છે કૃપારામજી મહારાજ અને રાજારામજી મહારાજ, એ બંનેને પણ આ પ્રવાસમાં જોડાવા વિનંતી કરી, તો એ પણ જોડાયા હતા। એટલે અમે લોકોએ 2 કાર્ય કર્યું, તો યાત્રા કરી 5 જ્યોતિર્લિંગ સાથે સત્સંગ કર્યો। અમે લોકો
બંને વસ્તુ અવિરતપણે કર્યું છે અને એટલો આનંદ મળ્યો છે, એટલું ઊભું કર્યું છે જેની કોઈ લિમિટ નથી. અને દરેકને અમે તો પ્રાર્થના કરી દરેક સમાજને કે મહેરબાની કરીને તમે પોતે જાઓ કે ના જાઓ, વડીલોને લઈ જાઓ અને બીજા પોતાના વડીલોને તો લઈ જાઓ, બીજાના વડીલોને લઈ જાઓ, જેથી બધાના દર્શન થાય અને બધાના આશીર્વાદ મળે. ચોક્કસ આશીર્વાદ મળે. આમ તો 56 જણાને એક લક્ઝરી લઈ જતા નાકે દમ આવી જાય છે. આ પરિવારે તો 1200થી વધુ એવા વ્યક્તિઓને પ્રવાસ કરાવ્યો કે કદાચ આ ભારતમાં કદાચ પ્રથમવાર ઘટના બની છે. એમણે ઘણી બધી મહેનત કરી છે ને અમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એમણે એટલો બધો પરિશ્રમ કરી ને એટલી બધી મહેનત કરી છે ને એમના માટે હું એમને મારી પાસે શબ્દ નથી, એટલો બધો એમનો આભાર માનું છું. કદાચ ઘરડાઓની સેવા અને વૃદ્ધોની સેવા એ ભારતમાં શાસ્ત્રોમાં પણ ઉત્તમમાં ઉત્તમ કહી શકીએ. જે પરિવાર પોતાના મા બાપની સેવા કરે છે કદાચ એ ભગવાનની સેવા કરતાં પણ વિશેષ. આજકાલ જોઈએ છીએ આપણે કે વૃદ્ધાશ્રમો ખુલે છે, એની સામે આપણે લોકો મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકતા હોય એની જગ્યાએ આ લોકો આ રીતે વડીલોને પંચ જ્યોતિર્લિંગની યાત્રા કરાવીને એમને બધી જગ્યાએ ફેરવ્યા છે. તો એ એક સમાજમાં બીજા સમાજ દરેક સમાજને આપણા હિન્દુ શાસ્ત્રમાં એમને પ્રેરણા મળે કે મા બાપની શું વિશેષતા હોય છે ને એમને શું કરવું જોઈએ. એ આવું કામ ભગીરથ કામ અમને ઉપાડ્યું હતું અને અમે બધા જે કાર્ય કરતા વડીલો સમાજ બંધુનો એટલો જ સપોર્ટ મળ્યો છે જેથી કરીને આ યાત્રા સંપૂર્ણપણે સુખમય રીતે આનંદ રીતે પૂર્ણ કરી છે. ચોક્કસ સુખમય રીતે પૂર્ણ કરી છે. શું કહેશો તમે? કોઈને પણ એ જ પણ આપણે ધર્મની સેવા કરીએ તો કદાચ ધર્મની ભાષા ઉપરવાળામાં એવો સાક્ષાત મૂર્તિ બન્યા છે. અન્ય સમાજના તમામ લોકોને પ્રેરક કરવા માટે એક નાગર સમાજે જે ચીલો ચાચ્યો એ કદાચ અન્ય સમાજ પણ આગળ વધારશે. અન્ય સમાજ વધારે અને અમારા જોડે અમારા કાર્યકર્તાઓ આ જે અમારી કમિટી હતી કોર કમિટી જેણે અમારા જોડે બહુ જોડાઈ અને જે મહેનત કરી છે જેનો આભાર હું માનું છું આખી કોર કમિટીનો. અને જે અમારા જોડે યાત્રામાં 1200 જણા જોડાયા એમનો પણ હું આભાર માનું છું. ચોક્કસ આભાર માનું છું. તમે શું કહેશો? જોડાયા હતા યાત્રામાં, કેવી યાત્રા રહી, કેવી રીતે વડીલોને સાચવવામાં આવે? 5 જ્યોતિર્લિંગ યાત્રા સંઘ મહારાષ્ટ્રનો એ 2 ચરણમાં હતો. એક સંઘ 31 તારીખે ઉભર્યો જેમાં 600 સિનિયર સિટીઝન હતા. બીજો સંઘ 6 તારીખે ઉભર્યો જેમાં 600 સિનિયર સિટીઝન હતા. બધાને એકદમ આનંદપૂર્વક બધે દર્શન કરાવ્યા, સુખ શાંતિથી નિર્લોકના. અમારી જે યાત્રા હતી પૂરી થઈ જાય અને જે પણ યાત્રામાં સિનિયર સિટીઝન આવ્યા હતા એ અને એમનો પરિવાર ઈશ્વરલાલજી શંકરલાલજી નાગર પરિવાર અને એમના પુત્રને અંતરથી આશીર્વાદ આપી રહ્યા છે. અને ભવિષ્યમાં સમાજ અને બીજા આપણા સમાજમાં આવા આયોજનો થતા રહે અને બધાને ધાર્મિકતાનો લાભ મળે એવી માટે પ્રાર્થના. એ જ પરિવાર છે કે જેના તમામ સદસ્યોનું નામ ભગવાન સાથે જોડાયેલા છે. શું કહેશો? આ પરિવારે જે આ સિનિયર સિટીઝનનું આયોજન કર્યું એમાં એમને બહુ કાર્ય કર્યા છે અને એમને સિનિયર સિટીઝનો માટે જે 5 સ્ટાર હોટલની સગવડ કદાચ સિનિયર સિટીઝનો અમારા સમાજના ગયા પણ નહીં હોય એવી હોટલમાં આવીને એમને બહુ સારું કામ કર્યું છે. પરિવારને બધાએ અંતર દિલથી યાત્રીઓ સિનિયર સિટીઝનોએ બહુ આશીર્વાદ આપ્યા છે. એ જ આમ તો કદાચ કેટલાય વડીલો એવા હશે કે જેઓએ સપને પણ વિચાર્યું હોય કે હું 5 જ્યોતિર્લિંગ એક સાથે દર્શન કરી શકીશ. આજે શક્ય બન્યું છે આ નાગર પરિવાર. ખૂબ પહેલાં તો ધન્યવાદ કહીશ નાગર પરિવાર કે આટલું મોટું આયોજન કર્યું છે અને 60 વર્ષથી ઉપરના લોકોને 5 જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના દર્શન કરાવવા એટલે કોઈ નાની સૂની વાત નથી. એમણે પોતાનું યોગદાન આપ્યું છે. કાર્યકર્તાઓએ પણ સાથ આપીને ખૂબ સારી મહેનત કરી છે અને આ પ્રસંગને સક્સેસ કરવામાં કાર્યકર્તાઓનો હાથ છે અને જે લોકો દર્શનાર્થી સાથે હતા એમણે પણ ખૂબ જ સારો સપોર્ટ આપીને આ કાર્યક્રમને એકદમ ભવ્ય બનાવ્યો. કહેવાય છે કે ભોળાનાથને ભોળા ભાવથી બીજો તો એ ન્યાલ કરી દે છે. કદાચ આ નાગર પરિવારના પુણ્યમાં આ જ લખાયું છે. એમના પિતાશ્રી આટકેશ્વર મહાદેવના ભક્ત હતા. એ દર મંદિર આટકેશ્વર મહાદેવની વર્ષગાંઠ ઉપર બરફના શિવલિંગ બનાવતા હતા, પાણીની પરબ કરતા હતા. તમે બી જોયું હશે, તમે બી ત્યાં આવો જ છો દર્શન કરવા એટલે તમે પણ જોયું હશે કે બરફના શિવલિંગ કરાવીને ભોળેનાથને જ ભજતા હતા. જે લોકો ભોળેનાથને ભજે છે એને ભોળેનાથ અવશ્ય ધ્યાન રાખે છે. એટલે આ પરિવારે ભોળેનાથને જ ભજ્યા છે ને સમાજના જે સિનિયર સિટીઝન જેમના છોકરાઓ બી એમના મા બાપને ત્યાં યાત્રા કરવા લઈ જતા ડરે છે એવા લોકોને, જે એક માજીની ઉંમર તો 94 એજ હતી, એવા માજીને એમના છોકરાઓ કદાચ લઈ જતા વિચાર કરે 5 જ્યોતિર્લિંગની યાત્રા કરાવવા, પણ આ પરિવારે એક મોટું બીડું ઝડપ્યું હતું ને 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝનને જે યાત્રા કરાવી એ બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને ખૂબ આભાર વ્યક્ત કરું છું. તમે શું કહેશો? નાગર સમાજમાં એવા લોકો પણ છે કે જે અશક્યને પણ શક્ય કરી બતાવે છે.
આ કુટુંબમાં જે એમના પપ્પા છે એ બહુ ધાર્મિક હતા અને બહુ જ પ્રેમાળ હતા અને એમના અનુરૂપ આ એમના છોકરાઓ થઈ અને આ એક એમના પુણ્યતિથિમાં બહુ ભવ્ય કાર્યક્રમ રાખ્યો છે અને બધાને દર્શન આપ્યા છે. 5 જ્યોતિર્લિંગના દર્શન આપ્યા. સરાયના એમની વખાણ કરી એટલા ઓછા છે કેમ કે એ કહેવાનો મતલબ કે આટલા ઉંમરલાયકને લઈ જવા એ થોડું કઠિન છે અને એની સામે સમાજના બધા કાર્યકર્તાઓ બધા ભેગા મળીને એમને સાથ સહકાર આપ્યો છે. એમને બી ખૂબ દિલથી કામ કર્યું છે. એવું નથી કે કરવા ખાતર કોઈ પણ કામમાં એમ નથી કે ભાઈ ચલાવી લીધું, કોઈ કામમાં નથી ચલાવ્યું, નથી રહેવામાં, નથી ખાવામાં, નથી કોઈ વસ્તુમાં નથી ચલાવ્યું અને બધાને પોતાના માતા પિતાને લઈ જાય એનાથી વિશેષ આ લોકો એમને દર્શન કરાય છે. એમનો ખૂબ ખૂબ ધન્યવાદ આપણે બધાએ કરવો જોઈએ, અમે પણ કરીએ છીએ અને એમને ખૂબ ખૂબ ધન્યવાદ. क्या कहोगे 94 साल की दादी को 5 ज्योतिर्लिंग का दर्शन करने का एक सुवर्ण अवसर प्राप्त हुआ? हाँ, इनका बहुत सौभाग्य है. इन्होंने तो पहले मना किया था कि मुझसे तो नहीं हो पाएगा दर्शन वगैरह, पर है ना फिर इन्होंने थोड़ी हिम्मत की कि नहीं मैं जा पाऊँगी. फिर इनकी तबीयत भी थोड़ी बीच में नम रह रही थी. फिर अब जैसे तबीयत ठीक हुई तो इन्होंने थोड़ी सी हिम्मत की. इन्होंने दर्शन करने का ये सब इनने आशा छोड़ दी है कि तबीयत थोड़ी ठीक रहती नहीं है, फिर भी इन्होंने दर्शन किए. तो इन्होंने ऐसा मतलब सौभाग्य कहाँ मिलता है. और ये बहुत आभार करते हैं, जो ले जाने वालों का भी बहुत आभार करते हैं कि बहुत अच्छा किया, भगवान उनको अच्छा करे, भला करे. तो इनका बहुत शुभ आशीष हमेशा उन पर रहता है. माँ जी, क्या आशीर्वाद दोगे ये नरेश भाई के परिवार को जिन्होंने आपको ये सफल यात्रा कराई? आप बताइए किस तरह ये यात्रा सफल हुई? मस्त यात्रा सफल हुई है हमारी. बहुत ज्योतिर्लिंग की खाने के पीने के कुछ बांधा नहीं पड़ा. बहुत नाश्ता, बहुत खाने का, बहुत गाड़ी में जाने का, नहाने धोने का सब बहुत अच्छा था. आप बताइए आप कैसे यात्रा रही थी, किस तरह की यात्रा थी और क्या कोई विघ्न आया था? कोई विघ्न तो नहीं आया. मेरे ससुर जी की इच्छा आने की ज़्यादा थी और हम सब मना बोल रहे थे, फिर भी वो ज़बरदस्ती करने लगे और फिर वो आए और उनको बहुत मज़ा आया. हमको भी बहुत खुशी हुई, हम परिवार को धार्मिक स्नान. हालाहाल कलयुग में शायद ऐसा पहली बार हुआ है. हाँ, ये पहली बार ही हुआ है. इस साल पहली बार ये हुआ है कि हमारे बुजुर्ग सब साथ में थे और सबने मज़ा लिया और सबने बहुत कीर्तन किया और खूब अच्छा लगा. आप बताइए कि वैसे तो आजकल के बच्चे अपने माँ बाप को अलग करने में एक क्षण भी, एक पल भी सोचते नहीं है, और इन्होंने 1200 जितना इसे एक साथ में यात्रा में ऐसा था कि इन लोगों की एक भावना थी इनके पिताजी से कि भाई मैं शिव जी का भगत हूँ और शिव जी की आराधना उनके लिए हमेशा रहती थी. पूरे दिन शिव जी के ओम नमो शिवाय का जाप चलता रहता था उनका. उसके बाद में उनकी भावना थी कि भाई मेरे एक ऐसा है कि भाई समाज में शिव जी का जो तीर्थ स्थल है उसकी एक सारे समाज को यात्रा कराने का उनका प्रस्ताव था. जैसे ये 94 वीरर्स की हमारी माता है, उन्होंने नागेश्वर धाम, जैसे नागेश्वर धाम मंदिर है जो एक टैंक के रूप में अंदर बना हुआ, बहुत गुफा में बना हुआ. वहाँ ऐसे ऐसे व्यक्ति थे जो जा नहीं सकते थे, आ नहीं सकते थे. ऐसे व्यक्तियों को भी वहाँ उतार कर अंदर दर्शन करवा कर हमने बाहर निकाले और उनको दर्शन करवाया. ऐसा कोई अब पुण्यशाली नहीं रहा कि वो नागेश्वर धाम के दर्शन नहीं कर सका. दर्शन वहाँ के बहुत कठिन थे, लेकिन कोई ऐसा नहीं था कि भी जिनको दर्शन करने की भावना नहीं थी. हम लोगों ने, कार्यकर्ताओं की टीम ने वहाँ एक को अंदर भले ही ज़्यादा वजन का था उसको भी उतार के वहाँ दर्शन करवा के हमने उनको सौभाग्य दिया. कितने वाहनों का काफिला आपकी यात्रा से जुड़ा था? 14-28 वाहन थे उसमें. हर वाहन में 40-40 लोग थे और जिसमें सारे सीनियर सिटीजन थे, कुछ कार्यकर्ता थे. वो दूसरी एंडोवर थी एक गाड़ी, एक अपने पास इनोवा थी. ऐसे अलग अलग व्यवस्था थी. साथ में हमने कोई समस्या नहीं आवे उसके लिए हमने टेक्निकल इंजीनियर भी साथ में लिया था. जब बसें ख़राब होती थी या एयर आ जाती थी तो वो बस क्लियर कर देता. और हमारे कार्यकर्ताओं ने एक ग्रुप बना रखा था सभी ग्रुप का. उसमें हमारे को कोई मैसेज मिल जाता, किसी को वस्तु खो गई या कोई पैसेंजर आया नहीं है तो भी हमारे को पता चल जाता था.
उसका हैंडलिंग भी एक आदमी करता था, ग्रुप एडमिन था वो। फिर सोशल मीडिया में भी हमारे कुछ लोग सोशल मीडिया भी चला रहे थे और कुछ टेक्निकल इंजीनियर के साथ में भी थे। और ऐसे करके हमने सारा काम पाट दिया और हर जगह हमने बहुत मतलब जो नहीं चाह के भी नहीं होता ना, वो हमने इतना इजी बना दिया था कि भगवान शंकर भोलेनाथ की इतनी कृपा दृष्टि रही इन परिवार के अंदर, सारा काम इजी हो गया। और मैं उनको बहुत बहुत हार्दिक अभिनंदन और उनका आभार करता हूँ। असत्य को भी सत्य बनाया है धनुष नागर परिवार। असत्य को सत्य बनाने वाले हमारे नागर परिवार ईश्वरलाल शंकरलाल जी परिवार को खूब खूब धन्यवाद देता हूँ। और पहले तो ये संघ की एक विशेषता आपको टेक्नोलॉजी के माध्यम से, आज आप जानते हैं कि एंड्रॉयड फ़ोन सबके हाथ में है, तो टेक्नोलॉजी के माध्यम से हम लोग ने जो टीम बनाई उनको पहले डायरेक्शन दिया गया कि हम टेक्नोलॉजी के माध्यम से आगे बढ़ेंगे। कैसे बढ़ेंगे? GPS के हिसाब से हम लोग ने लोकेशन शेयर की और हमारे 2 ग्रुप पड़े, जिसके अंदर पहले 14 गाड़ियाँ, दूसरे ग्रुप में 14 गाड़ियाँ, सभी को GPS के द्वारा मतलब लोकेशन के द्वारा उस स्पॉट पे ले जाया जा रहा है। और अहमदाबाद से चल रहे हैं तो चाय पानी का ये लोकेशन आ रहा है, सुबह रुकने का ये लोकेशन आ रहा है, उसके बाद यहाँ खाने का ये लोकेशन आ रहा है, होटल का लोकेशन आ रहा है। हर चीज़, हर व्यवस्था, हर मंदिर के लिए सभी लोकेशन के लिए लोकेशन के साथ चल रहे हैं। और उसके लिए हमारा एक ग्रुप बना जिसके अंदर हर बस के अंदर 2-2 कार्यकर्ता है, तो हर 2-2 बस के कार्यकर्ता को हम लोग ने ग्रुप में ऐड कर दिया। सोशल मीडिया का पूरा लाभ लिया इस संघ में और लोकेशन के हिसाब से कार्यकर्ता ने भी बहुत आगे अपने बुद्धि के हिसाब से, लोकेशन के हिसाब से बहुत अच्छा मतलब परफॉर्मेंस दिया। और ये संघ लोकेशन के हिसाब से GPS के माध्यम से जो अभी जो एकदम नई टेक्नोलॉजी आई है, टेक्नोलॉजी GPS लोकेशन सिस्टम के हिसाब से आज नागर समाज ने, स्वर्गीय ईश्वरलाल जी परिवार ने जो GPS सिस्टम हम लोग को बोला था उसके हिसाब से, लोकेशन के हिसाब से ये संघ परिपूर्ण हुआ। और बात करूँ आपको वृद्धों की, तो आज काफ़ी सारे समाजों के अंदर मतलब वृद्धाश्रम खुले हुए हैं। वृद्धाश्रम के अंदर मम्मी पापा जैसे मतलब वृद्धों को बच्चे भेज देते हैं। नागर समाज के इतिहास में आज बहुत गौरव की बात है कि हमारे समाज के एक भी वृद्ध आपको कहीं पे भी वृद्धाश्रम में नहीं मिलेंगे। अपने संस्कार आज स्वर्गीय हमारे ईश्वरलाल जी परिवार को भी है और नागर समाज के जितने भी लोग हैं उन लोगों को भी ये संस्कार है। अभी हमारे परिवार के लोग, हमारे मतलब जो वडील है, उनको वृद्धाश्रम में नहीं लिया जाएगा, उनको संघ में ले जाना है। और ऐसे संघ करेंगे, साथ में रखेंगे और अच्छी तरह से रखेंगे, क्योंकि आज उन्होंने हमको जन्म दिया है तो उनका भी फर्ज बनता है, हमारा फर्ज बनता है कि उनको अच्छी व्यवस्थाएँ दी। मेरा कहने का मतलब मूल यही है कि नागर परिवार का एक भी सदस्य वृद्धाश्रम में आपको नहीं मिलेगा। मेरी बात को यही विराम देता हूँ। राकेश, जय श्री कृष्ण। ભોળાનાથના ભક્ત છો, નિયમિત ભગવાન ભોળાનાથની સેવા પૂજા કરી રહ્યા છો। આજે એક ભોળાનાથના આશીષ કરાતા નાગર અમે નાગર પરિવાર એટલે અમારા ઈષ્ટદેવ છે આર્કેશ્વરમાંથી। આર્કેશ્વરમાંથી ડેલી પૂજા કરીએ છીએ। આર્કેશ્વરની કૃપાથી અમારા મિત્રો જે છે, નરેશભાઈ છે, જકીરભાઈ છે, અશોકભાઈ છે, એમને આ સારું એક કામ કાર્ય કર્યું। તો એની અંદર અમને બી એવી ઈચ્છા હતી કે જે માણસ કામ કરે છે તેને આપણે સ્કૂલ સપોર્ટ અને 6 દિવસ અમને સપોર્ટ કર્યા। આજે 5 જ્યોતિર્લિંગના આર્કેશ્વર મહાદેવની એવી કૃપા રહી, સરસમાં સરસ સારી રીતે દર્શન થયા અને ભગવાન એમને સારું એક આશીર્વાદ રૂપે સારું આખી સમાજને આનંદ થયો છે। અને આજનો આ જે પ્રોગ્રામ છે એ પણ એમને સ્પોન્સર કર્યો છે અને બધાનું અભિવાદન બહુ સારી રીતે કર્યું છે। અને ભગવાન કરીને ફરી બી આવી એક એમને શ્રદ્ધા જાગે તો ફરી વખત બીજા જ્યોતિર્લિંગ થાય એવી અપેક્ષા રાખીએ છીએ। કહેવાય છે કે ભોળાનાથ જે પ્રમાણે માંગો એ પ્રમાણે તરત જ આપી દે છે અને ભોળા ભાવથી આપી દે છે। કદાચ આ નાગર પરિવારને ભોળા ભાવે આપ્યું છે એટલે જ એક સમાજના યોગદાન માટે વાપરી જાય છે। એમનું યોગદાન તો સમાજ માટે બહુ છે, આજ નહીં વર્ષોથી ચાલે છે। એમના પિતાજી હતા અને એ બી સમાજ માટે બહુ ઘણું કર્યું। એમને અમારે નાગર એજ્યુકેશન એક સંસ્થા બનાવી, એમની પ્રેરણાથી જ બની છે। એને પછી એમને નાગર ક્લિનિક કરીને એક સંસ્થા ઊભી કરી, એ બી એમની પ્રેરણાથી કરી છે। ને આ ભાઈ નરેશભાઈ, અશોકભાઈ, જયકિશનભાઈ, એમની હંમેશા એ જ ઈચ્છા હોય છે કે સમાજ માટે કંઈ ને કંઈ કરીએ। હંમેશા પ્રેરણાદાયક હોય એમની ટીમ, જો અમે લોકો ઊભા છે એ એમની જોડે જ રહીએ છીએ। ક્યારે બી કામ હોય તો અમે એમને તત્પર એમની જોડે જ ઊભા રહીએ છીએ। બીજું એમ કે ભાઈ આ જે પરિવાર છે
હાલ સ્વર્ગીય ઈશ્વરલાલ શંકરલાલજી પરિવાર એમ નથી, સમાજ માટે હંમેશા પ્રેરણાદાયકી રહે છે. ને જ્યારે બી કંઈ કામ હોય, ભલે સમાજમાં કોરોના આવ્યો ત્યારે બી એ લોકોએ કીટ વેચીને બહુ હેલ્પ કરી છે સમાજની. એને પછી જ્યારે બી સમાજને કંઈ જરૂર પડે, ભલે અમારા કંઈ ટ્રસ્ટમાં જરૂર પડે કે કંઈ બી, તો એમનું યોગદાન હોય છે. એને માટે બહુ સારું છે. અને આ જે અમને સંઘ લઈ ગયા સિનિયર સિટીઝન, 1200 માણસને આ 10 દ્વારા લઈ લાવવું બહુ કઠિન કામ છે. પણ એ એટલું ઇઝી થઈ ગયું કે ભાઈ અમે લોકો કાર્યકર્તાઓની ટીમ હતી ને અમે કાર્યકર્તાઓ તીનો ભાઈઓ અમને બાર ફોન કરી પૂછતા હતા, કોઈને તકલીફ તો નથી, કોઈને કંઈ પ્રોબ્લેમ તો નથી, ખાવા પીવામાં, પાણીમાં કોઈ જાતની નહીં. આ જંગલમાં મંગલ કરીને આવ્યા છે. કેમ કે ચા પાણીની વ્યવસ્થા જે ત્યાં મહારાષ્ટ્રમાં બધું નોનવેજ ને વેજ હોટલો જોડે હોય છે, એવી સમસ્યા હતી કે ભાઈ એ જગ્યાએ તો આપણે કોઈને લઈ જવાના નથી. એ જગ્યાએ આ લોકો કીધું કે ભાઈ ના ચાલે, આપણે નોનવેજ તો ચાલે જ નહીં. એને માટે અમે લોકો વ્યવસ્થા કરી કે જંગલમાં ચાનો ચૂલો લગાવીને અમે ચા બનાવીને આ સિનિયર સિટીઝનો પીવડાવી. કોફી, ચા, ખારી, બિસ્કીટ, કોઈ જાતની આપણે છોડી નથી કમી. ને આગળથી આગળ વધતા ગયા ને બધા ખુશ છે. ને એવું હંમેશા સમાજની પ્રેરણાદાયક એમને કામ કર્યું છે. એમને વડીલોના આશીર્વાદ ને સમાજનો આશીર્વાદ એમને મળશે. એમને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. સતયુગમાં કહેવાયું હતું ચેલૈયા માટે કે ભાગું તો મારી ભોમકાલ આજે બોરિંગ નજીલે ભાર, બેરું સરીખા ડોલવા લાગે આકાશનો આધાર. તેમ છતાં પણ ચેલૈયો સત નતો ચૂક્યો. તે જ રીતે આપણે આ નાગર પરિવારના અત્યારના આપણે સુપુત્રો પણ એ સત ના ચૂક્યા અને એમને બાંધેલું ભાથું સમગ્ર સમાજને તેમજ નાગર સમાજના એ લોકો કે જે 60 વર્ષથી લઈને 100 વર્ષ સુધીના એ વૃદ્ધો હતા, એ 1200 જેટલા વૃદ્ધોને સુખરૂપ રીતે 5 જ્યોતિર્લિંગની યાત્રા કરાવી અને તેમને ધર્મ દર્શનનો લાભ આપી એ પુણ્યનું ભાથું બાંધ્યું છે. કદાચ અન્ય સમાજ માટે આ પ્રેરક બને એવું કાર્ય આ ઝાલોરના નાગર પરિવારે કર્યું છે. એમના હયાત પુત્રો સાથે સમસ્ત નાગર સમાજના યુવા કાર્યકરોના સાથ અને સહકારથી આપણે ખૂબ જ ધાર્મિક પ્રવાસ કે જે અનેક રીતે આપણે કદાચ યાદગાર રહી જશે અને કદાચ નાગર સમાજમાં આ એક અમર